નિરાત થઈ ગઈ હવે કામે પતી ગયું બધું કામ પતી ગયું અત્યારમાં? હવે પતી જ જઈને શું વાર લાગે કામ કરતા શું વાર હજુ તો 10 વાગ્યા છે, ઘડિયાળમાં પતી ગયું. હાસ તો હું તો ફટ કામ પતાવી દઉં. પણ આ કચરા પોતાને એવું કરે ને તો થોડું ઝાપટ ઝુપટ કરાય. એમના મોટી મોટી હાવણી ફેરીને પોતા માર દે. રોજ એવું કામ ના કરાય. થોડું અરે કાલે જોવાય. ઝાપટું તું હજી હવે રોજ શું ઝાપટવાનું ફટાફટ કામ પતાવી નવરું થવાનું હોય. સારું જા તારા માટે પાણી લેતી આય. આ રોજ છે ને ફોન જોવા હાટું ફટાફટ ઉતાવળ કરશે કામમાં. આમ હાવણી ફેરવી ના ફેરવી મોટું મોટું કરી નાખવાનું. આમ ઉપર કેટલા ઝાડા ને ચડ્યું, આમ પંખો જો કેવો થયો. પણ એવું નહીં કે લાય થોડીક સાફ સફાઈ કરીએ. કઈ દેખાતું જ નહીં ભાઈ આને. આને તો છે ને કંઈક કરવું પડશે હવે. લો મમ્મી પાણી. ને પી જા. એટલા હાટું શું મોઢે માંડી નહીં, આમ ઉપરથી પાણી પીવાનું ઊંચે તો થોડુંક દેખાય ઘરમાં બધું. ખાલી નીચે નીચે જ ના દેખાય. એવું હા સારું હાલો થોડું કામ છે તો પતાવી દઉં. શું કામ યાદ આવ્યું કઈ? આ કીધું ઉપર આ બાવા છે દેખાય છે ને તો સાફ કરી નાખો ઓલા મહેમાન આવવાના છે તો. હા તો હું તને એ જ કહું છું કે આમ છે ને થોડુંક બધું બીજું કામ જોવાય. ખાલી આમાં ફાવણી ફેરવીને પોતા ના ફેરવી દેવાય. આ ટાઇલ્સો લૂછાય, આ પંખા લૂછાય, કેવા ભર્યા છે પંખા. નકરા બાવા ભર્યા છે. પણ એમાં સીધી રીતે કહી દેવું તું ને એમાં બીજું બધું ક્યાં કહેવાની જરૂર હોય. હા તો સીધું કહીએ જ કેમ માનો છો તમે? આમ જુઓ તો ખબર પડે ને કેવું છે. બહુ સારું. આખો દાડો ફોનમાં જ ભરેલા હોય છે. આમને છે ને આવી રીતે જ કહેવાય. આમ એમ કહીએ ને કે આ કામ કરી નાખ તો ના કરે.